લોથડા લોથડા આપણે કોઠારિયાની ઉપર લોથડા આવે ને સાપર પાસે. બરોબર. હા. શું ઘટના? હવે ઘટનામાં એવું છે કે જે ભઠ્ઠી ખાતું છે એ કંપની આપણે શ્રી એન્ટરપ્રાઇઝ નામની કંપની છે એ ભઠ્ઠી ખાતું. હવે ભઠ્ઠી ખાતામાં જે માટી હોય ને એને ઓલી કરવા માટેનું મિલર આવે. હવે મિલર મશીનમાં એ લોકોને જે ઇલેક્ટ્રોનિકનું વ્યવસ્થિત નહીં કરેલું હોવાથી આની પહેલા પણ શોર્ટ લાગ્યો હતો. ત્યારે કોઈ એને સેફટીની સુવિધા નહોતી કરીને પાછો કાલે શોર્ટ લાગ્યો ને એમાં ભાઈનું મૃત્યુ થયું છે. બરાબર. હવે એ મૃત્યુ થયું એટલે પછી અહીંયા ડેડ બોડીને અહીંયા પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા. મને કાલ રાત્રે મારા ભાઈબંધના ભત્રીજા થાય છે. બરાબર. અને બિહારના છે. બરાબર. એટલે અહીંયા અમે કાલ રાત્રે આવ્યા, એમના શેઠ ને બધા હાજર હતા. બરાબર. એટલે એમના શેઠને મેં કીધું ભાઈ આને યોગ્ય વળતર આપી દો અને એના ઘરે જે ડેડ બોડી પહોંચાડવાની વ્યવસ્થા કરી દો. બરાબર. તો કે એવું કાંઈ અમે ન આપીએ ને કે ખાલી અહીંથી ગાડી બંધાવી દઈને 25,000 રૂપિયા આપી દઈને. મેં કીધું માણસના જિંદગીની મૂલ્ય ખાલી 25,000 રૂપિયાની, એ તમારા ફોલ્ટના હિસાબે એને શોર્ટ લાગ્યો છે. બરાબર. કંપનીનું નામ શું છે? શ્રી એન્ટરપ્રાઇઝ નામ છે. અને શેઠનું નામ છે કંપનીના? પરેશભાઈ અને સુરેશભાઈ નામ છે. બરોબર. એટલે છે ને સાહેબ, આની અંદર શું હોય કે પછી રાત્રે મેં માનવતાની દ્રષ્ટિએ મેં કીધું કાંઈક તમે માનવતાની દ્રષ્ટિએ રાખો, હાવ આવી રીતે ન હોય. બરાબર. પણ મને એવું લાગે પોલીસ સાથે સાઠગાંઠ કરી લીધી હોય ને પોલીસ છે ને પીએમ કરાવવાની ઉતાવળ કરાવતી હતી. રાત્રે 1 વાગે આ લોકોની સહી વગર પીએમ કરાવી નાખ્યું. પીએમ કરાવી નાખ્યું એ વસ્તુ અલગ છે સાહેબ. બરાબર. પણ ડેડ બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એની જગ્યાએ ડેડ બોડી અત્યારે બિનવારસી કેમ એવી રીતે અત્યારે પડી છે. બરાબર. તો હવે આ લોકોને 2200-2500 કિલોમીટર અહીંથી હજી ડેડ બોડી લઈ જાય ને આ બોડી ડીકમ્પોઝ થઈ જાય તો જવાબદારી કોની સાહેબ? કોલ્ડ સ્ટોરેજમાં તો રાખવી પડે ને. બરોબર. અત્યારે તમને શું લાગી રહ્યું છે? કોની ઉપર તમે અત્યારે છે ને સાહેબ, આ જે શેઠને આપણે યોગ્ય વળતર આપે, બરાબર, એવી આ લોકોની માંગ છે કે અમને યોગ્ય વળતર આપે. આ શું કે છે અત્યારે શેઠ કે તમે અત્યારે મારા કે કંપનીમાં ઇન્સ્યોરન્સ કરાવેલો છે, તમને અત્યારે ગાડી બંધાવી તો તમે બોડીને લઈને વહી જાઓ. એટલે મેં એના જે સહકર્મચારીઓ અહીંયા 10 જણા હતા એમને મેં પૂછ્યું કે ભાઈ તમને કોઈનો ઇન્સ્યોરન્સ કરાવેલો છે? બરાબર. તો ક્લેમ કરી શકીએ આપણે? તો કે ના ના, કોઈનો ઇન્સ્યોરન્સ કરાવેલો નથી. બરાબર. એટલે એ ખોટું બોલે છે. એટલે એને શું છે કે અહીંથી જાય એટલે આવે તો પાછા 8-10 દિવસ થાય. બરાબર. 8-10 દિવસે આવે ત્યાં બધો મુદ્દો શાંત થઈ જાય. બરોબર. વાત કરું છું ટીવી પર લાઈવમાંથી. હાજી. તો તમારો આ ઓડિયો ચડાવું તો કોઈ પ્રોબ્લેમ નહીં ને? કોઈ તમને નહીં કોઈ વાંધો નહીં. અને સાહેબ છે ને બને તો અહીંયા સિવિલે જરાક આ વિઝિટ લઈ અને આ લોકોનો જે થોડોક અવાજ સાંભળો અને પબ્લિકમાં એનો અવાજ પહોંચાડો સાહેબ, તો આ લોકોને ન્યાય મળે એવી આપને વિનંતી કરું છું. નરેન્દ્રસિંહ જાડેજા મારું નામ છે સાહેબ. બરાબર.